હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી જોયું હતું, રાઈટ? સમવન એલ્સ સીમ્સ ટુ હેવ ટેમ્પર્ડ વિથ રામસી 070's પ્રોગ્રામ. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, હી આર્ગ્યુડ. મતલબ પ્રેમ ચોપરાએ કોર્ટની અંદર આર્ગ્યુમેન્ટ કર્યું, દલીલ કરી કે કોઈકે જે મારો રામસી 070નો જે પ્રોગ્રામ છે, મતલબ એ રોબોટનો, એની અંદર કોઈકે કંઈક ચેડા કર્યા, ટેમ્પર્ડ મતલબ, રાઈટ? અને પોલીસે મને ઘરેથી પકડી પાડ્યો, આવું એણે દલીલ કરી. હવે અહીંયા જે વકીલ છે, કાઉન્સેલ મતલબ વકીલ, કાઉન્સલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ, મતલબ એને એનું ગળું સાફ કર્યું. આપણે ઘણી વખત બોલવા જઈએ એટલે એવું બોલીએ, રાઈટ? એવું કરીએ એટલે એ ગળું સાફ કર્યું કહેવાય. તો વકીલ જે ગોયલ હતો એને એનું ગળું સાફ કર્યું અને કહ્યું, એન્ડ રીચડ ક્લોઝર ટુ ધ જજ, અને જજ પાસે પહોંચ્યો અથવા ગયો. કન્સિડરિંગ એટલે ગણતરી કરવી. હવે ગોયલ શું કહીએ, કાઉન્સિલ ગોયલ શું કહીએ? તો કે કન્સિડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન. ધારો કે આપણે જે પ્રેમ ચોપરા છે, બરાબર, એને જે મતલબ સમજાવ્યું, એને જે સમજૂતી આપી, એક્સપ્લેનેશન કરવું મતલબ સમજાવ્યું આપણને, અથવા જે કહ્યું એની આપણે ગણતરી કરીએ. એન્ડ ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ, અને છેલ્લા કેટલાક દિવસની અંદર જે કંઈ ઘટનાઓ બની, જો એની આપણે ગણતરી કરીએ, રાઈટ? વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ હેવ બીન અફેક્ટેડ, જ્યારે ઘણા બધા સો મેની જ્વેલર્સ, ઘણા બધા ઝવેરીઓ અને જે પ્રાચીન વસ્તુઓ વેચનારા જે લોકો છે, બરાબર, એને અસર થઈ છે. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસી રોબોટ. તો મને લાગે છે કે રામસીની જે કંઈ કામ કરવાની જે રીત છે, બરાબર, એ જાણવી એક મને જરૂરી લાગે છે. આઈ રિક્વેસ્ટ રામસી રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. તો હું અહીંયા વિનંતી કરું છું કે રામસી રોબોટને કોર્ટની અંદર બોલાવવામાં આવે, હાજર કરવામાં આવે, રાઈટ? હવે બીજા દિવસે તો ન્યૂઝપેપરની હેડલાઇન બની ગઈ કે ભાઈ રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ, વર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર્સ. બીજા દિવસના જે વર્તમાનપત્રો હતા એની તો હેડલાઇન બની ગઈ કે ભાઈ રોબોટ છે એ કોર્ટની અંદર જાય છે. આ જે છે એ ન્યૂઝપેપરની હેડલાઇન બની ગઈ બીજા દિવસે. ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે, ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ keen to watch a robot in the witness box. બીજા દિવસે કોર્ટ છે ભરચક થઈ ગઈ, મતલબ ભીડ જામી ગઈ. ઓવરક્રાઉડેડ મતલબ ભરચક થઈ ગઈ, ભીડ થઈ ગઈ કોર્ટની અંદર લોકોથી. એ લોકો keen to watch, ખૂબ આતુર હતા. keen મતલબ આતુર હતા રોબોટને જોવા. ઇન ધ વિટનેસ બોક્સ. વિટનેસ બોક્સ મતલબ આપણે જેને કહીએ ને સાક્ષીનું પાંજરું. વિટનેસ એટલે સાક્ષી. તમે ઘણી વખત ટીવીમાં જોયું હશે કે જે સાક્ષી છે એ પેલા આપણે એને કઠેડો કહીએ છીએ, એમાં જાય તો એને આપણે ઇંગ્લિશમાં વિટનેસ બોક્સ કહીએ. ગુજરાતીમાં એને આમ કહેવું હોય તો સાક્ષીનું પાંજરું. તો એ સાક્ષીના પાંજરામાં રોબોટને જોવા માટે લોકો ખૂબ આતુર હતા. કાઉન્સિલ ગોયલ વોઝ ટિકિંગ પોઈન્ટ્સ ટિલ ધ લાસ્ટ મોમેન્ટ. જે વકીલ હતો ગોયલ, એને અંતિમ ક્ષણ સુધી જે મુદ્દાઓ હતા એનો અભ્યાસ કર્યો હતો અથવા અભ્યાસ કરી રહ્યા હતા. ટિકિંગ પોઈન્ટ્સ મતલબ અભ્યાસ કરી રહ્યા હતા એ મુદ્દાઓનો છેલ્લી ઘડી સુધી. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ. જે ગોયલ, જે વકીલ હતો, એ એકદમ આત્મવિશ્વાસુ જણાતો હતો. એન્ડ ક્રિસ્પ અને ચોક્કસ હતો કે ભાઈ પ્રેમ ચોપરા છે એ દોષિત છે અને
આજે રામસિંહ જોડેથી એ બધી સાચી વસ્તુ કઢાઈ શકશે. એના માટે એના એવો આત્મવિશ્વાસ હતો એમ, અને ચોક્કસ પણ હતો. બટ સો વોઝ પ્રેમ ચોપરા, પણ પ્રેમ ચોપરા પણ એટલો જ આત્મવિશ્વાસુ અને ચોક્કસ હતો કે હું પકડાઈશ નહીં. કારણ કે એને ખબર હતી, શું ખબર હતી? કે નેવર વુડ ધીસ મશીન મેન બેટ્રાય હિઝ માસ્ટર. એ પણ ચોક્કસ હતો કે આ મશીન મેન મતલબ કે જે રોબોટ છે એ એના માલિકને ક્યારેય દગો કરતો નથી. બિટ્રાય, આ શબ્દ યાદ રાખજો, BETRAY. બિટ્રાય મતલબ દગો કરવો, ફસાવવું. પોતાના માલિક ઉપર ક્યારેય દગો કરતો નથી. એ પ્રેમ ચોપરાને પણ ખબર હતી. એટલે એ પણ એકદમ આત્મવિશ્વાસુ હતો, ચોક્કસ હતો. એને કંઈ ચિંતા હતી નહીં. ધ પ્રોસિજિંગ બિગેન. હવે જે પ્રક્રિયા હતી કોર્ટની એ શરૂ થઈ. પ્રોસિજિંગ બિગેન એન્ડ રામસિંહ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. અને રામસિંહ 070 છે એ વિટનેસ બોક્સની અંદર હાજર થયો. યોર ઓનર. યોર ઓનર એટલે આપણે આમ જોવા જઈએ તો યોર ઓનર જ કહેવાય, પણ પ્રોપર શબ્દ ગુજરાતીમાં કેવો હોય તો નામદાર. યોર ઓનર માનવાચક શબ્દ છે જે, બરાબર. તો યોર ઓનર કાઉન્સિલ ગોયલ બિગેન. કાઉન્સિલ ગોયલ વકીલે શરૂઆત કરી. આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ ડેટ. મને કહેવામાં આવ્યું છે. આઈ એમ ટોલ્ડ, જો પેસિવ વોઇસની ક્રિયા છે. આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ. સુપર રોબોટ્સ મતલબ જ્યાંથી જે રામસિંહને ખરીદ્યો હતો પ્રેમ ચોપરાએ. તો આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ ડેટ ધ memory tape design in this type of robots contain informations of the previous week. મને સુપર રોબોટ દ્વારા જણાવવામાં આવ્યું છે. શું જણાવવામાં આવ્યું છે? કે આ પ્રકારના રોબોટની અંદર ખાસ પ્રકારનું robots contains information of the previous week. તો આગળના અઠવાડિયાની જે કંઈ માહિતી હોય એ માહિતી માટે એની જે મેમરી છે એ મેમરી ટેપની અંદર છેલ્લા અઠવાડિયાની માહિતી હોય છે. અને જે કંઈ ક્રિયા કરેલી હોય એ બધી જ માહિતી છેલ્લા અઠવાડિયાની એની જે મેમરી ટેપ જે છે, મતલબ આપણે જેને કહીએ કે મેમરી એટલે આમ તો સ્મરણ થાય, સ્મરણ શક્તિ. તો એ મેમરી ટેપની અંદર એક એવી મેમરી ટેપ આની અંદર ડિઝાઇન કરવામાં આવી છે. તો એ મેમરી ટેપની અંદર છેલ્લા અઠવાડિયાની માહિતી હોય છે. આવું મને સુપર રોબોટ્સ દ્વારા કહેવામાં આવ્યું છે. કોણ કહે છે આવું? કાઉન્સિલ ગોયલ. તો એને જે કંઈ પ્રવૃત્તિ કરી છે અઠવાડિયા દરમિયાન, બરાબર, એ બધી આપણને ખબર પડી જશે, કારણ કે આની અંદર એક એવી મેમરી ટેપ આપેલી છે, રાઈટ? ઓકે. But the case started a fortnight after the incident. The needed information must be wiped out, the judge said. જજે શું કહ્યું? but the case started a fortnight. fortnight શબ્દ યાદ રાખજો. fortnight મતલબ પખવાડિયું એને કે 15 દિવસનો સમય. તો પણ આ જે કેસ છે એ કેસ તો શરૂ થયો છે ક્યારે? આફ્ટર ધ ઇન્સિડેન્ટ, મતલબ જે ઘટના બની એ ઘટનાના 15 દાડા પછી આ કેસ શરૂ થયો છે એમ. એની અંદર તો અઠવાડિયા સુધીની જ મેમરી હોય છે. તો આ 15 દાડા પછી આ કેસ શરૂ થયો છે એમ. તો ધ નીડેડ ઇન્ફોર્મેશન, જે જરૂરી માહિતી છે, બરાબર, મસ્ટ બી વાઇપ્ડ આઉટ, ધ જજ સેડ. તો જજે કીધું કે જરૂરી જે કંઈ માહિતી હશે એ મસ્ટ બી વાઇપ્ડ આઉટ, ભૂસી જ નાખી હશે, ભૂસાઈ જ ગઈ હશે. મસ્ટ બી વાઇપ્ડ આઉટ, ભૂસી જ નાખી હશે, રાઈટ? આવું જજે કહ્યું. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી. કાઉન્સિલ ગોયલ હળવેથી હસ્યો.
સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા, પ્રેમ ચોપરા સામે જોઈને થોડું એ મલકાયો અથવા તો હસ્યો. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. તો કે સાહેબ, જ્યારથી આ ઘટના બની છે ને ત્યારથી આ રોબોટને બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે ઘટના બની ત્યારથી આ રોબોટને બંધ કરી દેવામાં આવ્યો છે. રાઈટ? એટલે એની જે માહિતી છે એ મતલબ કે કદાચ ભૂસાઈ હશે નહીં. હવે આ સાંભળી પ્રેમ ચોપરાસ ફેસ ફેલ, પ્રેમ ચોપરાનો ચહેરો પડી ગયો. બટ હી વોઝ કોન્ફિડન્ટ, પણ એ ખૂબ આત્મવિશ્વાસુ હતો પ્રેમ ચોપરા. કઈ બાબતે? તો કે રામસી 070 વુડ ઓબે હિઝ માસ્ટર. રામસી 070 એના માલિકની આજ્ઞાનું પાલન કરશે જ, એ માટે થઈને એ આત્મવિશ્વાસુ હતો. ધ સિક્રેટ્સ વર સીલ્ડ. જે કંઈ રહસ્ય છે એ રહસ્ય છે એ ગુપ્ત રહેશે. સીલ્ડ મતલબ બહાર પડશે નહીં. યુ મે કન્ટિન્યુ ઓર્ડર્ડ ધ જજ. હવે જજ બોલ્યા, ન્યાયાધીશ બોલ્યા કે તમે આગળ બોલો, આગળ ચાલુ રાખો. કાઉન્સિલ ગોયલ ટર્નેડ ટુ રામસિંહ રોબોટ. હવે અહીંયા વકીલ જે ગોયલ છે એ રામસિંહ તરફ ફર્યા અને કહ્યું, હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્કડ બ્રીફલી શબ્દ યાદ રાખો. બ્રીફલી મતલબ ટૂંકમાં પૂછ્યું કે તારો માલિક કોણ છે? તારો માલિક કોણ છે એવું એને ટૂંકમાં પૂછ્યું. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ. એક ઝાંખી ભૂરી લાઇટ ફ્લેશ થઈ એટલે ઝબકી. એન્ડ આફ્ટર એ મોમેન્ટરી વિરિંગ સાઉન્ડ. મોમેન્ટરી યાને કે એકાદ ક્ષણિક. મોમેન્ટરી મતલબ ક્ષણિક. વેરિંગ સાઉન્ડ. વેરિંગ યાને કે જે ઘઘરાટ જેવો અવાજ હોય ને એને વેરિંગ સાઉન્ડ કહેવાય. વેરિંગ સાઉન્ડ. ધ રોબોટ સ્ક્વિક્ડ ઇન હિઝ મેટાલિક ટોન. એકાદ ક્ષણના ઘઘરાટ પછી રોબોટ છે એના કક્કર્સ ધાતુ જેવા અવાજમાં બોલ્યો. કે મારો માલિક કોણ છે? મિસ્ટર પ્રેમ ચોપરા. શું જવાબ આપ્યો એને? મિસ્ટર પ્રેમ ચોપરા. તો એ રોબોટના જે ટોન છે એ ટોનમાં માણસ જેવું એ સ્પષ્ટ બોલી ના શકે, રાઈટ? તો એ ધાતુ જેવા અવાજમાં બોલ્યો કે મારો માલિક પ્રેમ ચોપરા છે, રાઈટ? વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? તમે પ્રેમ ચોપરા માટે શું કર્યું? વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? અ પૌઝ મતલબ રોકાઈ જવું. એક ક્ષણ પૂરતો એ રોકાઈ ગયો. અ વીર મતલબ ફરી પાછો થોડો ઘઘરાટ થયો. ધેન અ મેટાલિક આન્સર. પછી એને એક ધાતુ જેવા અવાજમાં, એક યાંત્રિક અવાજમાં જવાબ આપ્યો. ક્લીનિંગ, મૂવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ. મતલબ એને જવાબ આપ્યો કે એ પ્રેમ ચોપરા માટે શું કરતો હતો? તો કે સાફ સફાઈ. મૂવિંગ ધ લોન. જો મૂવિંગ મતલબ ઘાસ કાપવું, ઘાસ કાપતો તેના માટે. વોશિંગ મતલબ કપડાં ધોતો હતો. વોશ મતલબ ધોવું, કપડાં ધોતો હતો. ડુઈંગ ડિશિસ મતલબ વાસણ સાફ કરતો હતો. શોપિંગ ખરીદી કરતો હતો.
આ બધું કામ છે એ રામસી છે એ પ્રેમ ચોપરા માટે કરતો હતો. રાઈટ. આગળ હવે અહીંયા ગોયલ છે એને વચ્ચે રોકતા બોલે છે, રિકોલ ઇન ડિટેલ્સ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ. ઇન્ટરપ્ટેડ મતલબ એને રોક્યો. અધ વચ્ચે આપણે કોઈને રોકીએ ને એને ઇન્ટરપ્ટ કર્યું કહેવાય. બોલતો હોય અને વચ્ચે આપણે રોકીએ તો એને ઇન્ટરપ્ટ કર્યું કહેવાય. તો કાઉન્સિલ વકીલ ગોયલે એને રોક્યો અને કહ્યું, રિકોલ ઇન ડિટેલ્સ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. છેલ્લા 6 દિવસની તારી જે પ્રવૃત્તિઓ છે જે તે કરી હતી એ યાદ કર. રાઈટ. જે કંઈ પ્રવૃત્તિ તે છેલ્લા 6 દાડા દરમિયાન કરી હતી એને તું યાદ કર. રિકોલ એટલે યાદ કર. ધ મેમરી ટેપ વેન્ટ ઓન. હવે જે એની જે મેમરી ટેપ હતી એ ચાલુ થઈ. ઓન મેકેનિકલી એન્ડ મોનાટોનસલી. મેકેનિકલી મતલબ યાંત્રિક રીતે અને મોનાટોનસલી મતલબ એકદમ કંટાળાજનક રીતે એનું વિવરણ છે એ શરૂ થયું. ધ મેમરી ટેપ વેન્ટ ઓન. જે મેમરી ટેપ હતી એ ચાલુ થઈ યાંત્રિક રીતે અને ખૂબ કંટાળાજનક રીતે. હવે એ બધી એને વિગતો આપે છે. એને શું કર્યું છેલ્લા 6 દાડા દરમિયાન. રાઈટ. તો ઓપન ધ બૂટ ઓફ ધ કાર. જે કાર છે, ગાડી છે, એનું બૂટ ખોલ્યું. આપણે સપોઝ કે જે દરવાજો ખોલીએ ને એને બૂટ કહેવાય. એમ્પ્ટીડ ધ ગ્રોસરી. પછી જે કંઈ કરિયાણું લીધું હતું દુકાનેથી એ કરિયાણાને એમ્પ્ટીડ મતલબ ખાલી કર્યું. એમ્પ્ટીડ એટલે ખાલી કરવું. શટ ધ બૂટ. તો કરિયાણું ખાલી કર્યું. પછી જે બૂટ હતું એ બંધ કર્યું. બૂટ એટલે અહીંયા બૂટ જ કહેશું આપણે. ટર્નેડ. ફર્યો. બૂટ બંધ કર્યું પછી ફર્યો. મૂડ 30 steps. 30 ડગલા ચાલ્યો. સ્ટોપ્ડ. વળી પાછો ઊભો રહી ગયો. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ. હવે જે ડાબી બાજુ જે પ્રાચીન વસ્તુઓની જે દુકાન હતી, રાઈટ, એ તરફ. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. પછી સૂચનાનું સિગ્નલ. બ્લેન્ક. હવે આ સમયે જે ક્યુરિયો ડીલર પાસે જાય છે પછી જે સૂચના આપે છે એ સૂચના ભૂસાઈ જાય છે. અહીંયા રિવીલ થતી નથી. ફરી ભાઈ મૂવડ લેફ્ટ. ડાબી તરફ ફર્યો. ટર્નેડ 20 steps. 20 ડગલા મતલબ ચાલ્યો. હવે અહીંયા જે વચ્ચે જે બ્લેન્ક હતી મતલબ જે ખાલી જે સૂચનાની જે વાત અહીંયા રિવીલ ના થઈ, રાઈટ, તો અહીંયા શંકા ગઈ ગોયલને મતલબ જે વકીલને અને કીધું સ્ટોપ. રિવર્સ એન્ડ પ્લે. થોભ. પાછો ફર અને ફરી પાછો બોલ. એવું એને ગોયલ કહી છે. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. ફરી પાછું એનું એ જ એને બધું ચાલુ કર્યું. તો જે સૂચનાનું સિગ્નલ જ્યારે મળ્યું, રાઈટ, એના પછીનો જે અહીંયા પણ એને મતલબ કે ઊભો રહી ગયો. સ્વાભાવિક. જો એન્ડ અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. જે સૂચનાનું સિગ્નલ મળ્યા બાદ ફરીથી અહીંયા સ્વાભાવિક રીતે એ થોભી ગયો. રાઈટ. મતલબ સૂચના
બહાર પડી નહીં. કાઉન્સિલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ. કાઉન્સિલ ગોયલે ટેપ છે બંધ કરી. નોટિસ ધ પોઝ. હવે આ જે ક્ષણિક જે વિરામ આવે છે એને નોંધ કરી. યોર ઓનર, સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. હવે જજને કહી છે યોર ઓનર સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. કેટલીક જે ક્રિયા છે, એક્શન મતલબ ક્રિયા, અમુક ક્રિયા અહીં રજૂ થતી નથી. રિવીલ એટલે રજૂ થવી. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? તો એ સૂચનાઓ શું હતી? હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ? તો આ સૂચના છે એ કોણે આપી? એવું એ પ્રેમ ચોપરા નહીં પણ રામસિંહને પૂછે છે. હી ક્વેશ્ચન રામસિંહ 070. તો અહીંયા ગોયલ છે એ રામસિંહને પ્રશ્ન પૂછે છે. ત્યાં જે સૂચના છે એ રજૂ થતી નથી, રાઈટ? તો તને આ સૂચના કોણે આપી અને સૂચનાઓ શું હતી? તો હવે જોજો પેલો શું કહી છે રામસિંહ. તો કે ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. હી રિસ્પોન્ડેડ. એને જવાબ આપ્યો, માહિતી રજૂ થવી જોઈએ નહીં, બહાર પડવી જોઈએ નહીં. રિવીલ મતલબ બહાર પડવું અથવા રજૂ થવું. માહિતી બહાર પડવી જોઈએ નહીં અથવા માહિતી બહાર પાડવાની નથી. હી રિસ્પોન્ડેડ. રિસ્પોન્ડેડ મતલબ એને જવાબ આપ્યો. બટ વાય? પણ કેમ? તો જવાબ આપે છે, રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબોટ છે એના માલિકની આજ્ઞાનું પાલન કરે છે પણ અનાદર કરતા નથી. ડિસઓબે મતલબ અનાદર. ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું. ડિસઓબે મતલબ આજ્ઞાનું અનાદર કરવું. તો કે રોબોટ છે એના માલિકના હુકમનો અનાદર કરતા નથી, મતલબ એની આજ્ઞાનું પાલન કરે છે. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ. અનેક લોકોએ, સેવરલ પીપલ, અનેક લોકો હુ હેવ સફર્ડ લોસીસ વિલ બી હાર્મડ. અનેક લોકો કે જે લોકો હુ હેવ સફર્ડ લોસીસ, કે જેણે લોસ જે થયો છે, નુકસાન થયું છે. લોસ મતલબ નુકસાન, બરાબર? તો એને અસર થશે, એને પીડા થશે, રાઈટ? દુઃખી થશે એ લોકો. હુ હેવ સફર્ડ લોસીસ વિલ બી હાર્મડ. એને નુકસાન થશે. ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ આર નોટ રિપોર્ટેડ. જો તું આ સૂચના તને આપવામાં આવી હતી એ તું નહીં કહે, એ રિપોર્ટ મતલબ કહેવું, એ તું નહીં કહે તો અનેક લોકો કે જેને નુકસાન થયું છે, રાઈટ? મતલબ અનેક લોકો કે જે આનાથી પીડાયા છે, નુકસાની ભોગવી છે, બરાબર? એને અસર થશે, એને નુકસાન થશે. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? એ સૂચનાઓ શું હતી? કાઉન્સિલ યાની કે લોયર ગોયલ પરસ્વેડેડ. આ શબ્દ યાદ રાખજો. પરસ્વેડેડ મતલબ સમજાવવું. કાઉન્સિલ ગોયલે એને સમજાવ્યો કે એ સૂચનાઓ શું હતી. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંહ રિસ્પોન્ડેડ મેકેનિકલી. રામસિંહે યાંત્રિક રીતે જવાબ આપ્યો કે રોબોટ છે લોકોને નુકસાન પહોંચાડતા નથી. જો આપણે એના જે 3 જે સિદ્ધાંતો છે એમાંનો બીજો સિદ્ધાંત એવો હતો. પહેલો સિદ્ધાંત એવો હતો કે એના માલિકની આજ્ઞાનું પાલન કરે છે. બીજું, એ લોકોને ક્યારે નુકસાન નથી પહોંચાડતા, રાઈટ? તો પહેલાં એ જે ગોયલે કીધું ને કે જે લોકોએ કંઈક નુકસાની થઈ છે આમાં, બરાબર, નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, બરાબર, એ લોકોને નુકસાન જશે, રાઈટ? તો કે ભાઈ રોબોટ્સ છે એ લોકોને નુકસાન કરતા નથી, બરાબર? મેની પીપલ હેવ સફર્ડ. ઘણા લોકોએ નુકસાન વેઠ્યું છે.
મેની પીપલ હેવ સફર્ડ. ઘણા લોકોએ નુકસાન વેઠ્યું છે. સ્પીક અપ રામસિંહ 070. કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. કાઉન્સિલ ગોયલે એક શબ્દ ઉપર ભાર મૂકતા એને કીધું કે આમાં ઘણા બધા લોકોને નુકસાન થયું છે, રાઈટ, ઘણા બધા લોકોને નુકસાન પહોંચ્યું છે. તો બોલ રામસિંહ, આવું કાઉન્સિલ ગોયલે એક શબ્દ ઉપર ભાર મૂકતા એને કીધું, રાઈટ. આગળ નો. રામસિંહ, પ્રેમ ચોપરા સાઉટેડ નર્વસલી. હવે એ નર્વસ થઈ ગયો, એકદમ ઉદાસ થઈ ગયો. તો એણે નર્વસ થઈને બૂમ પાડી, ઉદાસ થઈને બૂમ પાડી કે ના રામસિંહ, એવું પ્રેમ ચોપરાએ બૂમ પાડીને કીધું. બટ ધ જજ વાર્નેડ કીપ ક્વાઇટ. પણ જજે એને ચેતવ્યો કે કીપ ક્વાઇટ મતલબ શાંતિ રાખ. આ QUIET યાદ રાખજો. QUIET હોય તો શાંત થાય, પણ QUITE હોય ને, TE તો એકદમ બિલકુલ એવું થાય. આપણે કહીએ ને ક્વાઇટ રાઇટ, તો એનો સ્પેલિંગ QUITE થાય. આ ખાસ યાદ રાખજો. જ્યારે અહીંયા શું થશે? શાંત. તો જજે પ્રેમ ચોપરાને ચેતવણી આપી કે શાંતિ રાખ, કીપ ક્વાઇટ, રાઈટ. કમ ઓન રામસિંહ 070. ધ જજ સેડ. જજે કીધું કમ ઓન, બોલ રામસિંહ. રામસિંહ 070 ઝકડ હિઝ હેડ લેફ્ટ. મતલબ એનું જે ડાબી બાજુ ઝકડ હેડ લેફ્ટ, એને આંચકો લાગ્યો અથવા તેને ફેરવ્યું. હિઝ હેડ લેફ્ટ એનું જે માથું છે એ ડાબી બાજુ તરફ ફેરવ્યું. જર્કડ એટલે ફેરવ્યું, આમ તો આંચકો લાગવો થાય, પણ આ યંત્ર માનવ છે એટલે એને આમ આંચકો લાગે ને પછી એનું માથું છે એ ફેરવીએ. તો ધેન રાઇટ ટુવર્ડ્સ ધ જજ. અને પછી એને ન્યાયાધીશ તરફ જમણી બાજુએ એને જોયું. અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ એન્ડ જેમિંગ ઓફ કોઝન સિગ્નલ. પીપ પીપ પીપ. હવે જે આ પીપ 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 જે અવાજ આવ્યો, બરાબર, એ આ ક્લિકિંગ સાઉન્ડ, જે ક્લિક ક્લિક એવો અવાજ થયો. હવે એ શું બતાવે? ઇન્ડિકેટિંગ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ. જે ટેપ ચાલતી હતી, રાઈટ, એ ટેપને ધીમા પડવાનું, હેમ્પર એટલે ધીમું પડવું, ધીમા પડવાનું સૂચન હતું જે આ ક્લિકિંગ અવાજ આવ્યો એ. એન્ડ જેમિંગ ઓફ કોઝન સિગ્નલ. પીપ પીપ પીપ. હવે જે પીપ પીપ એ થયું તો એ ટેપને જેમ એટલે અટકી જવું, એ ટેપને અટકવાની ચેતવણી. કોઝન મતલબ ચેતવણીનો અવાજ હતો. પીપ 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 એવો અવાજ આવ્યો, તો મતલબ એવો થયો કે હવે એ ચેતવણી આપે છે શેની? તો આ જે ટેપ છે એને બંધ થવાની. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. ધ ક્રેકલિંગ સાઉન્ડ. ક્રેકલિંગ યાને કે મોટો અવાજ, એક મોટો અવાજ. એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. અને ભૂરી લાઇટ જે છે ઇન્ટેન્સિફાઈડ એટલે વધુ તેજ થઈ. ભૂરી લાઇટ વધુ તેજ થઈ. A red light flashed on forehead of Ramsey robot, signaling danger. હવે જે લાલ લાઇટ જે ફ્લેશ થઈ ક્યાં? ઓન ધ ફોરહેડ ઓફ રામસી રોબોટ. રામસી રોબોટનું જે માથું હતું, જે કપાળ હતું, એક ફોરહેડ યાને કે કપાળ ઉપર લાલ લાઇટ થઈ, બરાબર,
ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ. ફોરહેડ મતલબ કપાળ. કપાળ ઉપર લાલ લાઇટ છે એ ફ્લેશ થઈ, ચમકી. હવે એ શું દર્શાવતું? સિગ્નલિંગ ડેન્જર, કે જે સૂચવતું હતું, ખતરો સૂચવતું હતું. રિપોર્ટિંગ સિસ્ટમ ફેઇલ્ડ. રિપોર્ટિંગ સિસ્ટમ ફેઇલ્ડ મતલબ જે આ બધી સિસ્ટમ હતી એ સિસ્ટમ છે એ ફેલ થઈ ગઈ, એવું બતાવતું હતું. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ. હવે રોબોટની જે છાતી હતી એ છાતીમાં નાના નાના જે શટર હતા એ શટર છે એ ખુલ્યા. બરાબર. હવે એની અંદર એક નાની એવી ટીવી સ્ક્રીન હતી, એમાં ફ્લેશિંગ થયું અને એમાં એ ટીવીની અંદર લખેલું આવ્યું સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. ડિસઇન્ટિગ્રેટેડ મતલબ વિઘટન થવું, નાશ પામવું. હવે એ ટીવી સ્ક્રીનની અંદર શું ફ્લેશ થયું? સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. જે આ બધી સિસ્ટમ છે બરાબર, એ બધી સિસ્ટમ છે એ વિઘટન પામી, મતલબ નાશ પામી, મૃત્યુ પામી. રામસિંહ રોબોટ હેડ ડિફ્યુઝડ. રામસિંહ રોબોટ હવે મૃત્યુ પામ્યો હતો, નષ્ટ થઈ ચૂક્યો હતો. ડિફ્યુઝડ નષ્ટ થઈ જવું. ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. અરે ના, જે સુપર રોબોટ પ્લાઝાનો જે સેલ્સમેન હતો એ પણ કોર્ટમાં આવ્યો હતો. તો એણે બૂમ પાડી કે અરે ના, હી ઇઝ ડિફ્યુઝડ. એ તો નાશ પામ્યો છે. હી ઇઝ ડાઈડ, એ મરી ગયો છે. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટ રૂમ. હવે આ કોર્ટ રૂમની અંદર એકદમ શાંતિ છવાઈ ગઈ. હશ યાને કે નીરવ શાંતિ છવાઈ ગઈ. સાયલન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ. જે આ શાંતિ છે એ કોર્ટ રૂમની અંદર લાંબો સમય સુધી રહી. પ્રિવેલ છવાઈ ગઈ, લાંબા સમય સુધી છવાઈ ગઈ. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેઇડ. ફરી પાછા જે વકીલ હતો ગોયલ, એને એનું ગળું સાફ કર્યું અને કહ્યું રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. રોબોટ છે કદી લોકોને નુકસાન પહોંચાડતા નથી. એન્ડ નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર્સ. અને એ લોકો એના માલિકની આજ્ઞાનો પણ અનાદર કરતા નથી. લોકોને નુકસાન નથી પહોંચાડતા, તો સામે એના જે માલિક છે એ માલિકની આજ્ઞાનો પણ એ લોકો અનાદર કરતા નથી. ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા વર નોટ ટુ બી રિવીલ્ડ. હવે જે એના માલિકના જે એનો માલિક હતો જે પ્રેમ ચોપરા, બરાબર, એને સૂચના આપી હતી એ સૂચના એ બહાર પાડવા માગતો ન હતો. ધે કુડ હેવ બીન ઇન્જરિયસ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ. અને કદાચ એ પોતાના અસ્તિત્વ માટે પણ, એક્ઝિસ્ટન્સ મતલબ અસ્તિત્વ, એ કદાચ એ પોતાના અસ્તિત્વ માટે પણ એ નુકસાનકારક હતું. રાઈટ. અ થ્રીટ ટુ ધ રોબોટ્સ લાઈફ. જો થ્રીટ મતલબ હાનિકારક, તો એ રોબોટના જીવન માટે એ હાનિકારક સાબિત થયું. ઇફ હી રિવીલ્ડ ધેમ. જો કદાચ એને બહાર પાડત, રજૂ કરત, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર્સ. તો મતલબ એની માલિકની આજ્ઞાનો અનાદર કર્યો કહેવાય. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ. આ જે સંઘર્ષ, કોન્ફ્લિક્ટ મતલબ સંઘર્ષ, આ સંઘર્ષ રામસિંહના આ જે સંઘર્ષ છે રામસિંહનો અંત લાવ્યો. મતલબ આને કારણે, આ સંઘર્ષને કારણે રામસિંહ મૃત્યુ પામ્યો. એમ પોતાની જાતને એને નાશ કરી દીધી. હી ચોઝ ટુ બ્રેક અપાર્ટ રાધર દેન ટુ ટેલ અ લાય. જુઓ, મતલબ એણે પસંદ કર્યું બ્રેક અપાર્ટ, નાશ પામવાનું, રાધર દેન ટુ ટેલ અ લાય, ખોટું બોલવા કરતાં. રાધર દેન એટલે ના કરતા, ખોટું બોલવા કરતાં પોતાની જાતનો નાશ કરવાનું એને પસંદ કર્યું. હર્ટિંગ હ્યુમન બીઇંગ ઓર બીકમિંગ અનફેથફુલ. મતલબ માનવજાતને નુકસાન કરવું અને
મતલબ વફાદાર ન રહેવું એ એના કરતાં પોતાની જાતનું નાશ પામવું એને વધારે પસંદ કરીએ. ટ્રેસીસ ઓફ પેઇન, લકીર, ટ્રેસીસ મતલબ લકીર, ચિંતાની લકીરો એન્ડ ડિપ્રેશન માર્કડ ધ કાઉન્સિલ્સ ફેસ. કાઉન્સિલના ચહેરા ઉપર મતલબ વકીલના ચહેરા ઉપર દુઃખ અને ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ, જજે થોડો સમય વિચાર કર્યો. પોન્ડર્ડ એટલે વિચાર કરવો. એન્ડ પ્રોક્લેમ, પ્રોક્લેમ મતલબ જાહેર કરવું. શબ્દ બંને યાદ રાખજો. પોન્ડર્ડ એટલે વિચાર કરવો અને પ્રોક્લેમ મતલબ જાહેર કરવું. જજે થોડો સમય વિચાર કર્યો. ફોર અ વાઇલ એટલે થોડો સમય. એન્ડ પ્રોક્લેમ અને જાહેર કર્યું. ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટ ઓફ થેફ્ટ. મતલબ કોર્ટ છે એ પ્રેમ ચોપરાને થેફ્ટ એટલે ચોરી, ચોરી માટે દોષી ઠેરવે છે. ગિલ્ટ મતલબ દોષી. કોર્ટ છે એ પ્રેમ ચોપરાને ચોરી માટે થઈને દોષી ઠેરાવે છે. મતલબ કે એ ચોર જ છે. ધ કાઉન્સિલ picked up his file and with a bow left the courtroom. વકીલે પોતાની ફાઇલ છે ઉપાડી અને નમીને, બહુ એટલે નમવું, નમીને કોર્ટરૂમની બહાર ગયો એ. રાઈટ. તો આ લેસન હતું આ રીતનું. એટલે તમારે લોકોએ એક વખત બરાબર વાંચી જવું. રાઈટ. અને ખાસ એના સ્પેલિંગ તૈયાર કરજો. સ્પેલિંગ થોડા જેને કહેવાય કે થોડા હાર્ડ છે. રાઈટ. એટલે એક બે વખત સ્પેલિંગ વાંચી અને પછી લખી નાખવાના. અને ખાસ અગત્યનું નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આની એક્સરસાઇઝ કરીશું. રાઈટ. એટલે અત્યારથી જ કહી દઉં, તમારે એક વખત આ ગ્લોસરી છે ને એ લખી નાખવી. ગ્લોસરી આપણને ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ મિનિંગમાં કામ લાગે છે. રાઈટ. તો આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આની એક્સરસાઇઝ જોઈશું. રાઈટ. ઓકે, ચલો બાય.